આજે બજારમાં ઘટાડા સાથેનો કારોબાર નિફ્ટી 26,000 નીચે 100થી વધારે પોઈન્ટ્સનો કડાકો ભારતી રિલાયન્સ એચડીએફસી બેંક આઈટીસી પર બન્યું દબાણ જેમાં બેંક પણ સામેલ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી આજે ફાર્મા શેરો સૌથી નબળા નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1% વધુ ઘટ્યો મેટલ્સ એફએમસીજી આઈટી શેરોમાં પણ દબાણ જ્યારે અમુક કેપિટલ ગુડ શેરોમાં ખરીદારી બીજા ત્રિમાસિકના અનુમાન મુજબ રહ્યા એલએનટીના પરિણામો નફામાં 15%નો વધારો તેમજ આવકમાં 10%થી વધુનો ઉછાળો શેર લગભગ 2.5% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો બીજા ક્વાર્ટરના મજબૂત પરિણામના કારણે પીબી ફિનટેકના શેરોમાં 5%થી વધુની તેજી ફ્યુચર્સમાં બન્યો ટોપ ગેનર પરિણામો બાદ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને યુનાઇટેડ બ્રુવરીઝમાં નબળાઈ તો સુપ્રીમ કોર્ટે ફક્ત વધારાના એજીઆર માફ કરવાનો આદેશ આપ્યો પછી વોડાફોનના શેરમાં લગભગ 8%નો ઘટાડો જેના કારણે વાયદાનો ટોપ લૂઝર બન્યો શેર પરિણામની દૃષ્ટિએ આજે મોટો દિવસ નિફ્ટીમાં આઈટીસી સિપ્લા અને એનટીપીસી કરશે જાહેર પરિણામ 5થી 6%થી વધી શકે છે આઈટીનો સિગરેટ વોલ્યુમ ગ્રોથ ત્યારે જ ડાબર યુએસએલ અને કેનરા બેંક જેવી વાયદાની 13 કંપનીઓના આજે આવશે પરિણામ